હાય ફ્રેન્ડ્સ, જો હવે છે ને નેન્સી મેડમનો છે ને સ્કૂલથી આવવાનો ટાઈમ થઈ ગયો છે ને પપ્પા લેવા ગયા છે. આગળ જો આવી ગયા મારા મેડમ, જો આવી ગયા એટલે જો કેવું કરવા લાગ્યો. જાણે કેટલા વર્ષોથી મહિલા હોય ને એમ નેન્સી મને વાલી વાલી કરે છે. હા જો નેન્સી મેડમ આવી ગયા છે. આજે લાગે બહુ ખુશ લાગે છે. ખબર ને હવે શું થયું. હવે જોઈએ હવે મેડમ શું કરે છે. આપી નેન્સી મેડમને છે ને કાંક ગોટે છે. હવે એ શું ગોટે છે, એ છે ને એની ઘડિયાળ ગોટે છે. લાઇટવાળી ઘડિયાળ નથી મળતી ને, એ લાઇટ એ ઘડિયાળ ગોટે છે. જો મળી ગઈ નેન્સી મેડમને, નેન્સી મેડમને ઘડિયાળ મળી ગઈ છે. નેન્સી મેડમ ઉપર્યા બહાર ફરવા, ઉપર્યા શેરીમાં રખડવા. જો મમ્માને કહે છે, મમ્મા મને સાયકલ કાઢી દો. મેં કહું શું કામ છે સાયકલનું? તો કે મારે જવું છે. મેં કહું ક્યાં જવું છે? તો કહે છે કે મારે આ તો મારો છે એમ કે સાયકલ લો એમ કે. મેં કહું હાલો કાઢી દઈએ, બીજું તો શું વળી. સાયકલ કાઢી દીધી અને એમ કહે છે કે મમ્મી હવે મને આ ઝંડો છે ને અહીંયા લગાવી દે. હવે એ ઝંડામાં ઓલો વારો છે. હવે એ વારો ક્યાંય લાગે એમ છે નથી. અમે એને કીધું અહીંયા બાંધી દઉં. તો કે નહીં, એને ઓલી ઘંટડી છે ને યાદ લગાવવું છે એને. એમાં મેડમને પાછું એને જેમ ઠીક લાગે ને એમ જ એ કરે, આપનું શું સાંભળે. આમાં નેન્સી મેડમ અમે કુલે ઘડી ખમ હવે થાય ને તો લગાવી દઉં, નકર તો એમ જ રેવા દે તોપલી તારી આગળનું બાસ્કેટ છે ને એમાં. અને મેડમને તો ન ગમે એવું, એટલે જો પાછો કાઢી નાખ્યો એને. અને જો હવે કે લાવ મમ્મી એમ કે મેં લગાવું એમ કે. અને એમ કે એને લઈ લીધું ને હવે એ હાથે લગાવવા બેઠી. કે રવા દે, એ ન થાય. હવે જો હવે હાંજના વાગી ગયા છે 6:45 ને અમારી બાઈઓ બેઠી હોય છે. બાઈઓને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ થોડુંક છે તો બાઈઓ એમ કહે છે કે આટલું છે તો હવે આટલું પટાવી દે, એટલે કાલ સવારે આવે એટલે નવો તાકો માંડી દે. આમાં તાજો હવે મારા સાસુને છે ને ખુરશી લઈ લીધી છે. હવે આગળ છે ને તેડીને અંદર બેસાડી દેશે. કેમ કે એ છે ને હાલી શકે એમ નથી, એનાથી ન હલાય. એટલે એને છે ને દરરોજ બહાર ખુરશી લઈને બેસાડી દે. હવે તેડીને લઈ જાય ને હવે પાછા તેડીને અંદર મૂકી દે. સવાર સાંજ દરરોજ એ જ કરે એમ, એવી રીતે. ને એમ જો અમારા નેન્સી મેડમ કે બાઈઓ તમે હવે જાઓ એમ કે અમે કંઈ પાઉંભાજી નથી બનાવી એમ કહે છે અમારા નેન્સી મેડમ. બાઈઓ હાટે વાતો કરવા બેઠી એમ કે તમે વૈયા જાઓ, તમારા ઘરે જમજો એમ, અમારા ઘરે જમવાનું નથી. આમાં નેન્સી મેડમ એમ કહે છે. એટલે રસ્તો બંધ કરી દીધેલો છે આમાં નેન્સી મેડમે. અને પછી મેં એને એમ કીધું કે એમ ન કહેવાય. મેં કહું ભલે ને, મેં કહું જમીને જાતા. એમાં શું થઈ ગયું, આમાં નેન્સી મેડમ મેં રસ્તો પેક કરી દીધો. જો આમાં નેન્સીના પપ્પા અને નેન્સી અમારા બે જણ છે ને એ બે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો દીવાબત્તી કરે છે. નેન્સી બેન તો ઘંટડી લઈને બેસી ગયા છે. અને એ ઘંટડી વગાડ છે ને એને કહે છે કે લાવો પપ્પા મેં આરતી ઉતારું એમ. પણ એનાથી ન થાય, કેમ કે દાજી જવે. અને જો હવે અમારો છે ને રસોઈનું તાનું થઈ ગયું છે. હવે રસોઈ કરવા બેસી ગયા હવે અમે. અને આમાં નેન્સી મેડમ જો રમે છે. હવે હું રમે છે એ આપણે જોઈએ. હવે મેડમ દુકાન ખોલીને બેઠા છે અમારા નેન્સી મેડમ. શું કરે છો નેન્સી તું? મારે પાવભાજી નથી ખાવા, મારે પીઝા ખાવા છે. નહીં, બે નાખજો, બે. કેમ એવું છે? હા તે વાંધો નહીં, એક નાખી દો તો. આ શું છે? આ એ શું છે? હા એ દુકાન છે. એવું છે? ના પાવભાજી નથી ખાવી. પાવભાજી અમે હજુ કાલે જ ખાધી બનાવીને, એટલે પાવભાજી નથી ખાવી. પીઝા ખાવા છે અમારે. ઓ વાંધો નહીં, એક નાખી દો. હા તો તમે જેટલું નાખવું હોય ને એટલું નાખી દો, પણ તમે અમને દો પીઝા ખાવા.
તે ભલે નાખી દો, બનાવી દો. દોરી લઈ આવી હરખી રીતે હકેલી બાંધવાનું થાય, ભલે વાર લાગે. બરોબર. પીઝા થઈ ગયા છે કે હજુ વાર લાગશે? તો અમે અમારું બીજું કામ કરીએ. અમારું બીજું કામ કરીએ. તો સારું, તો થઈ જાય ને તો અમને હાથ પાડજો હો બેન, અમને હાથ પાડજો હો. તો આગળ અમે જઈએ છીએ. હાલો હવે અમે જઈએ છીએ. હવે તમે કઈ પીઝા તો દેતા નથી અમને, અમે જઈએ છીએ. જો હવે અમને નેન્સી મેડમે તો કઈ પીઝા ખવડાવવાની, એટલે હવે બધાને બાય બાય, અને નેક્સ્ટ વ્લોગમાં બાય બાય. જય માતાજી.